શ્રીરામ શ્રીરામ સત્ય, ધર્મ અને કરુણાના પ્રતિમૂર્તિ. તેમની શાંતિમય ઉપસ્થિતિ દરેક હૃદયમાં પ્રકાશ ફેલાવતી હતી. 2. સીતામાતા. સીતામાતા પવિત્રતા અને અડગ ભક્તિનું પ્રતીક. વિપત્તિના સમયમાં પણ તેમણે ધર્મ અને શ્રદ્ધા ન છોડ્યા. 3. લક્ષ્મણ. લક્ષ્મણ ભાઈ પ્રેમ અને ન આનું જીવંત ઉદાહરણ. તેમણે રામની સેવા અને રક્ષણને પોતાનું જીવન બનાવી લીધું. 4. હનુમાનજી. હનુમાનજી શક્તિ, ભક્તિ અને સમર્પણના સ્વરૂપ. રામ માટે તેમનો પ્રેમ આખી દુનિયા માટે પ્રેરણા છે. 5. રાવણ. રાવણ વિદ્વાન અને શક્તિશાળી લંકાનો રાજા, પરંતુ અહંકાર અને લાલસાએ તેને વિનાશ તરફ દોરી ગયો. 6. દશરથ રાજા. દશરથ રાજા અયોધ્યાના મહાન શાસક, જેમના હૃદયને પોતાના પુત્ર રામના વિયોગે તોડી નાખ્યું. 7. કૈકેયી રાણી. કૈકેયી પ્રેમ અને મહત્વાકાંક્ષાની વચ્ચે ફસાયેલ રાણી, જેણે એક નિર્ણયથી આખી અયોધ્યાનું ભવિષ્ય બદલી નાખ્યું. 8. ભરત. ભરત પ્રેમ, ત્યાગ અને નૈતિકતાનું પ્રતીક. રામના વિયોગમાં તેમણે રાજસિંહાસન સ્વીકાર્યું નહીં. 9. શત્રુઘ્ન. શત્રુઘ્ન શાંત, વિવેકી અને નિષ્ઠાવાન યોદ્ધા. પોતાના ભાઈઓ માટે જીવ આપવાની તૈયારી રાખતો હતો. 10. વિભીષણ. વિભીષણ રાવણનો ધર્મનિષ્ઠ ભાઈ, જેણે અધર્મ છોડીને રામના પક્ષમાં ધર્મની રક્ષા કરી. 11. જટાયુ. જટાયુ વીર પક્ષી, જેણે સીતામાતાને બચાવવા પોતાનું બલિદાન આપ્યો. તેનું શૌર્ય અમર બની ગયું. 12. સુગ્રીવ. સુગ્રીવ વાનર રાજા, જેણે રામની મદદથી પોતાનું રાજ્ય મેળવ્યું અને પછી રામ માટે જીવ અર્પણ કર્યો. 13. ઇન્દ્રજીત મેઘનાદ. ઇન્દ્રજીત રાવણનો પરાક્રમી પુત્ર, જે દરેક યુદ્ધમાં અજેય ગણાતો, પરંતુ ધર્મયુદ્ધમાં રામ સામે હાર્યો. 14. કુંભકર્ણ. કુંભકર્ણ વિશાળ કાયાનો પરંતુ વિવેકી રાક્ષસ. તેણે પોતાના ભાઈ માટે લડાઈ લડી, છતાં સાચા શબ્દો બોલ્યા. 15. મુનિ વાલ્મીકી. મુનિ વાલ્મીકી મહાન ઋષિ અને કવિ, જેણે રામાયણ રચી અને રામના આદર્શ જીવનને અમર બનાવ્યું.